રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચમાં શ્રાવણી દસમે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રામાં મેઘરાજાના દર્શન માટે હજારોની જનમેદની ઉમટી। વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં જ ભરૂચ જિલ્લામાં મેઘરાજાની 56મી દુકાળથી સ્થાપના કરી 4 દિવસીય મેઘ ઉત્સવ મનાવવામાં આવે છે, જેનો આજે શ્રાવણી દસમે અંતિમ દિવસ હોવાના કારણે સંધ્યાકાળે નર્મદા નદીની પવિત્ર માટીમાંથી ઇન્દ્રદેવ તરીકે સ્થાપિત મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળતા મેઘરાજાના અંતિમ દર્શન માટે પણ હજારો ભક્તોએ પડાપડી કરવા સાથે મોબાઈલમાં દ્રશ્યો કેદ કરતા જોવા મળ્યા હતા। ભોયપંચની છડી સોનેરી મહેલ ખાતે મેઘરાજાના સ્થાપના સ્થળ નજીકના ઘોઘારાવ મંદિરે પહોંચી ગયા બાદ ઘોઘારાવ મંદિરે ભોયપંચ દ્વારા વધુ એક છડીની સ્થાપના કરવામાં આવે છે અને એ છડી સાથે એક રાત્રિનું રોકાણ કરીને આવેલી નોમની છડીનું મિલન એટલે ભેટાડીને ભોયપંચ દ્વારા છડી ઉત્સવ સમાપન કરવામાં આવે છે। બંને છડીનું મિલન જોવા માટે પણ હજારોની સંખ્યામાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। ભરૂચના ખારવા પંચની છડી મેઘમેળામાંથી પસાર થઈ કોઠી રોડ ફુરજા 4 રસ્તા થઈ વેજલપુર ઘોઘારાવ મંદિરે પહોંચે છે અને મંદિરમાં 3.5 દિવસ માટે પ્રગટાવેલ અખંડ જ્યોત દસમની સંધ્યાકાળે ઘોઘારાવ મહારાજ ભક્તોને આશીર્વાદ આપતા હોય તે રીતે આપોઆપ ઓલવાતી હોવાના સાથે ઝુમ્મર હલતા દ્રશ્યો પણ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। જ્યારે વાલ્મીકી પંચની છડી લાલ બજારથી નીકળી નોમની રાત્રિનું રોકાણ કરવા આલી કાછિયાવાડમાં જાય છે। વાલ્મીકી સમાજની છડીમાં સંપૂર્ણ છડી મૂળના પીછાથી તૈયાર કરવામાં આવે છે, જેના કારણે ભક્તોમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર ઊભું કરે છે। નોમની રાત્રિનું રોકાણ કર્યા બાદ શ્રાવણી દસમે વાલ્મીકી સમાજની છડી પણ પરત તેમના લાલ બજાર ખાતે આવેલા ઘોઘારાવ મંદિરે પહોંચે છે અને છડી ઉત્સવનું સમાપન કરવામાં આવે છે। આમ ભરૂચ શહેરમાં ત્રણેય છડી પોતાના ઘોઘારાવ મંદિરના સ્થાપના સ્થળે સંધ્યાકાળે પહોંચ્યા બાદ છડી ઉત્સવનું સમાપન કરવામાં આવે છે। મેઘ ઉત્સવમાં મેઘમેળામાં પણ મેઘરાજાના સ્થાપના સ્થળથી 5 સર્કલ સુધી હજારોની સંખ્યામાં જનમેદનીનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। મેઘમેળાના અંતિમ દિવસે પણ મેળામાં હજારોની સંખ્યામાં લોકોનું ઘોડાપુર ઉમટી પડતા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને મોડી રાત સુધી મેઘમેળો જામ્યો હતો। દશમની સંધ્યાકાળે ભોયપંચની છડી સંધ્યાકાળે ઘોઘારાવ મંદિરે પહોંચતા બે છડીના મિલનનું દ્રશ્ય જોવા માટે લોકોની ભારે ભીડ જામી હતી અને બંને છડી ભેટાડ્યા બાદ સંધ્યાકાળના સમયે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી। મેઘરાજાના અંતિમ દર્શન કરવા માટે પણ હજારો ભક્તોએ પડાપડી કરવા સાથે કેટલાય ભક્તો જ્યાં જગ્યા મળે ત્યાંથી દર્શન કરવાનો લાભ લીધો હતો। ત્યાં સાથે જ મેઘરાજાના અંતિમ દર્શન સાથે મેઘમેળામાંથી મેઘરાજા નગરચર્યાએ નીકળતા મેળાની જનમેદની પણ મેઘરાજાના અંતિમ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। મેઘરાજાનું વિસર્જન થયા બાદ મેઘમેળાનું સમાપન થયું હતું। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।